પીઠનો રોટલો હાથમાં લીધો ને બરોબર આમ ખાવાની તૈયારી કરી અને જગલ બિલાડાએ ફેંક મારી અને દીકરીના હાથમાંથી એ રોટલો ઝટી અને નીકળી ગયો. એક બટકો રોટલા હાટો થઈને ચિત્તોડની રાજકુમારી જેથી રોવા માંડી તેથી બાપ ધ્રુજી ગયો. મહારાણા પ્રતાપ નહોતો ધ્રુજ્યો પણ એક બાપ ધ્રુજી ગયો. એક બાપ ધ્રુજી ગયો. બાપ ધ્રુજી ગયો અને અકબરની કચેરીમાં ચિઠ્ઠી આવી. રેમખાન ખાના ઉપર ચિઠ્ઠી આવી. અકબર તો અભણો હતો, એને વાંચતા ન આવડતું. અકબર અભણ હતા હો. રેમખાન ખાનામાં ચિઠ્ઠી આવી. માલિકો લખ્યું તું કે હાડા કચવા અને ભીણતા કે મોલે ને મજા કરંત તમે કહેજો ખાન ખાન ને કે મેં તો બંચર હુઆ ફિરંત. ચૌહાણા દલ્લી ગઈ રાઠોડા કન વજ. ચૌહાણોના હાથમાં દિલ્હી ગયું, રાઠોડના હાથમાંથી કનોજ ગયું. ચૌહાણા દલ્લી ગઈ રાઠોડા કન વજ તમે કહેજો ખાન ખાન ને કે મારા એદન આયા અજ. મારા દિવસો આવ્યા છે ને મારે સમાધાન કરી લેવું છે. અને અકબરે મરક 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 દાંત કાઢીને દુર્સાજી આઢા નામના ચારણને કીધું, દેખો દુર્સાજી આઢા तुम्हारा प्रताप समाधान करना चाहता है, हो ही नहीं सकता. देखो अभी आया. कट 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 दिल्ही कचेरी छोड़ी પોતાના આવાસથી આવ્યું હોય ચારણ. કાગળ લખો, માણસને આપ્યું, કીધું હાંડ તૈયાર કરી અરવલ્લીના પહાડમાં જા, કોઈને ખબર ન પડે મહારાણા પ્રતાપને ચિઠ્ઠી આપ. અને રૂમઝમ ઠુમાક રૂમઝમ ઠુમાક રૂમઝમ ઠુમાક રૂમઝમ ઠુમાક એ હાંડડી અરવલ્લીના પહાડની માલિકો આવી. મહારાણા પ્રતાપના હાથમાં ચિઠ્ઠી આવી. માલિકો લખ્યું તું ધર્મ રહેશે તો રહેશે ધરા, ખૂટ જાશે ખુરતાન, એક વિસંભર ઉપરે હવે રાખજે ભરોસો રાણ. ધર્મ રહેશે તો રહેશે ધરા. હે પ્રતાપ, તારી તલવારની ધારમાંથી અમારી ઇજ્જત છે, તારી તલવારની ધારમાંથી અમારો ધર્મ છે, તારી તલવારની ધારમાંથી અમારી બેન દીકરીની લાજ છે. તે આકાશમાં જોઈને મહારાણા પ્રતાપ એટલું કીધું તો કે હે એકલનજી મહારાજ, મારી ચિત્તોડની ચિંતા કરવા વાળા દિલ્હીની કચેરીની માલિકો બેઠા છે, ત્યાં સુધી હવે પ્રતાપ કોઈ સમાધાન નહીં કરે. હવે સમાધાન નહીં કરું. અને આકાશમાં જોઈને પ્રતિજ્ઞા કરી કે ધારી હું ટેકે કઈ સુબીનો નમનો ના, જમનો ના મિસ્ટેલો એવાનું ઉખેરો ના, કહે કવે રાજ રાસ રંગ હુમે રમનો ના, સાચે ચિત્તોડ છીનો જોલો કબુ ધરનો ના, होती मुगलानी छत्री पुत्री को मिटाऊं ना, तो जंगल में फिरूं सिरकेश को उतारूं ना, सही परितापते नाम है प्रताप मेरो, के वो नहीं शांत जो मैं दिल्ली गठ झारूं. दिल्ली ने हड़गावी न दूं तो शांत न थाओ. અને સાહેબ બીજી ઘડીએ ત્રાસકો પીડ્યો. અરે હાય હાય, પ્રતિજ્ઞા તો લીધી. ત્રણ માણસને ખાવા બટકું રોટલો નથી ને સેના કેમ ભેડી કરું? સૈનિકોને પગાર હું દઉં? ઘોડાને જોગાણ હું દઉં? હથિયારો કેમ પૂરા પાડું? તલવારો કેમ પૂરી પાડું? ઢાલ કેમ પૂરી પાડું? ત્રણને બટકું રોટલો નથી ને સેના કેમ ભેડી કરું? હે એકલનજી, પકાર છીચો અને ધુમાપડ બાગડદા ધુમાપડ બાગડદા ધુમાપડ બાગડદા 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 ધુમાપડ બાગડદા બાગડદા ધુમાપડ બાગડદા ઘોડલાના ડાબરા હંભરાણા. વિશ્વાસુ માણસોના મ્યાનમાંથી તલવારું નીકળ્યું એટલે પ્રતાપે કીધું તલવારું મ્યાન કરો. કે પ્રતાપ ઘોડા આવે છે, ડાબલા હું સાંભળું છું. માણાની વાહવાઈ અકબરના માણસો આવતા હોય કે ઘોડા આવે છે દિલ્હીથી નથી આવતા, કે તો કે મારી ચિત્તોડથી આવે છે. ઘોડાના કાનમાં જે રજબાજી છે ને મારી ચિત્તોડની છે, મને મારી જન્મભૂમિકાની માટીનો હા આવે છે. ત્રણ ઘોડા આવી અને ઉભા રહ્યા. અધડવીનો આદમી હેઠો ઉતરો, હાથની માલિકો ચાંદીની મીઠવારી લાકડી, એક હાથમાં ધોતિયાનો છેડો. આવીને કીધું પ્રતાપ સાંભળ્યું છે, સમાધાન કરી લેવા માંગો? હા ભામાશા, શું કરું? ત્રણ માણાને ખાવા બટકું રોટલો નથી ને સેના કેમ ભેડી કરું? સેના કેમ ભેડી કરું? લડી લઉં? હું ખવડાવું રાજપૂતોને? ઘોડાઓને હું જોગાડ દઉં? તલવારું કેમ પૂરી પાડું? અને તેથી હિન્દુસ્તાનનો વાણીઓ બોલ્યો તો પ્રતાપ, ભામાશાના ભંડારની માલિકો જે ધન પીડ્યું છે એ ચિત્તોડની આઝાદી માટે થઈ અને તારે ચરણે ધરવા આવ્યો છું. સમાધાન ન કરતો ચિત્તોડને આઝાદ કર, મારું તમામ ધન તારું છે.
ત્યારે કોઈ પ્રશ્ન કર્યો તો ભામાસા વાત તો કરો કેટલું ધન છે. અને તેથી હિન્દુસ્તાનનો વાણીઓ બોલ્યો તો કે 25,000 રાજપૂતોની ફોજને 20 વર્ષ નભાડી દે એટલું ધન મારા ભંડારની માલિક છે. 25,000 રાજપૂતોની ફોજને 20 વર્ષ નભાડી દે એટલું ધન મારા ભંડારની માલિક પીડ્યું છે. એ ચિત્તોડને ચરણે ધરું છું. એટલો કોઈ વાણીઓ નીકળી ગયો તો રાજા ચારણને વાણીઓ ચોથી નાનકડી નાર એતાન ભક્તિ કોઈ દી લાગે નહીં લાગે બેડો પર રાજા ચારણને વાણીઓ પછી ચોથી નાનકડી નાર રાજાને કોઈ દી ભક્તિ લાગે નહીં ભક્તિ લાગે તે 2 લાખ મારવાને ઠોકર મારી નીકળી જાય એવો ગોપીચંદ નીકળે એવો ભરતશ્રી નીકળે ગોળ મંગાણે નીકળી જાય ગોપીચંદ નીકળે રાજા ચારણના દીકરાને ભક્તિ લાગે નહીં ચારણના દીકરાને ભક્તિ લાગે તો સ્વરૂપદાસજી નરદાસજી બ્રહ્માનંદજી નિસરદાસજી છેલ્લે નારાયણ સ્વામી આપને ટેકા દઈએ એવા નીકળે. અને ચોથી નાનકડી નાર હોળવરાની દીકરીને ભક્તિ લાગે નહીં અને હોળવરાની દીકરીને ભક્તિ લાગે તેથી અમરમાન રામબાઈમાન હા એ વાટાવદર ને હે ઈ વવાણિયા બંદર ને હા આમાં યુવાનો બેઠા ને પૂછું કેટલા ગયા વવાણિયા કેટલા ગયા જેમાંથી 1-2 જણાવે કીધું અમે ગયા. ધન્ય છે દોસ્ત ગયા. તમે જાઓ ઊંટી જાઓ અમેરિકા જાઓ મહાબળેશ્વર જાઓ ગોવા જાઓ તમારી ઈચ્છા પડે ત્યાં તમને ઈશ્વરે ધન દીધું તો ફરવા જાઓ પણ તમારા ઠેકાણા છે ત્યાં તો જાઓ. સામાન્ય નથી આવડું મોટું હિન્દુસ્તાન. ફરીવાર કહું આવડું મોટું હિન્દુસ્તાન એનો રાષ્ટ્રપતિ નહીં રાષ્ટ્રપિતા ન ભૂતો ન ભવિષ્યથી હવે કોઈ દી પાછો થાય નહીં એવો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મહાત્મા ગાંધીના ગુરુ શ્રીમદ રાજચંદ્ર અને શ્રીમદ રાજચંદ્રના પ્રેરણાદાયક ગુરુ કોઈ હોય તો એ ચાવડા અય્યરની દીકરી મા રામબાઈ માં વવાણિયા મૂળ વાટાવદર ગાંધીજીના દાદા ગુરુ. આપણને ક્યાં ટાણા છે મોબાઈલમાંથી. ઠીક છે રાજા ચારણ અને વાણીઓ ચોથી નાનકડી નાર વાણિયાની દીકરીને ભક્તિ લાગે ને વાણિયાની દીકરાને ભક્તિ લાગે ભામાસાન સગડુસાન સગાડસાન અને ચોથી નાનકડી નાર નકર અમરમાં કરતા હાહુ મોટા હતા. દિવાળીએ જાજી જોઈતી અને ઉંમરે હતી છતાં પડદો ન હતો અને આખો પુરાતન જ્યોત હતી ફક્ત એક દેવીદાસ બાપુની ફૂંક લાગીને પડદો હટી ગયો. બસ આટલી જ વાર હોય. યુવાન મિત્રોને આ વાત સમજાય એટલા માટે થઈને હું દરેક એની ભાષામાં વાત કરું છું. સાયન્સનો એવો નિયમ છે કે 100 ડિગ્રી તાપમાન જાય ત્યારે પાણી છે વરાળ બનવાની શરૂઆત કરી દે. 99 ડિગ્રી તાપમાન હોય ત્યાં સુધી પાણી વરાળ થાય નહીં. 100 ડિગ્રી તાપમાન થાય એટલે પાણી છે વરાળ બનવાની શરૂઆત કરી દે. પછી લાખ કોશિશ કરો તો રોકાય નહીં. જે પાણી નીચે જતો તો એ પાણી ઉપર જવાની શરૂઆત કરી દે. જે અધમ પતનમાં જતો તો એની ઉર્ધ્વ ગતિ થઈ જાય. એમ આ આત્મા છે જન્મો જન્મથી આયલો આવે છે. આમાં તમારી મારી કેની 100 ડિગ્રી કઈ પૂરી થાય અને કઈ વરાળ બનવાની શરૂઆત કરી દે એ કોઈને ખબર નથી. એમ અમરમાની તઈને 100 ડિગ્રી પૂરી થઈ ગઈ. દેવીદાસ બાપુના દર્શન થયા અને એ વરાળ થઈ ગઈ. આ તો જન્મો જન્મની બહુનામ જન્માનામ જ્ઞાનમાનામ પ્રવધ્યતે. પછી હું પાછો ઊંચો ચડી જાય માફ કરજો મને પાછું આવવા મળી જાય ને મમ્મા. બહુ આપણા શાસ્ત્રો મને દુઃખ થાય. આપણો દીકરો ભણીને નીકળે એને ગીતા વાંચતા ન આવડે આપણો ધર્મગ્રંથ વાંચતા ન આવડે. ઠીક છે પણ જેને આવડ્યું છે ને જે કાંઈ કરી ગયા છે એની કક્ષાએ તો આપણે ન પહોંચી શકીએ પણ એના સ્થાન ઉપર જઈને એની ચપટી ધૂળ તો માથે નાખી એને એ જે કણ પડ્યા છે એમાં એની ઉર્જા છે એમાં એની અસ્મિતા છે એ તો કરી શકીએ. આવા ગાયોની વારે કોઈ ગયા હોય કોઈ ભક્તિની ખાતર પણ એક વાત માનજો દાતારીનો પંથ હોય સુરવીરતાનો પંથ હોય કે ભક્તિનો પંથ હોય ત્રણેયમાં વીરતાની જરૂર પડે. નમાલાના તો આ કામ જ નથી.
મરી ગયા કરતો હોય ને એનું તો આ કામ જ નથી. દાતારી કરવી હોય તો એમાં કોઈ પડખે અમારે મેરુ બાપુ એમ કહેતા કે કોઈ રૂષ્ટપુષ્ટ માણા હોય એમ ઠીકારી તાકાત વાળો અને તમારે દુબળો કરી દેવો હોય ને તો દાતારના વરામ તેડી જાઓ. દાતાર માણા વરામ તેડી જાવ ને એનું જોઈને ઓલો બરી અડધો થઈ જાય. આનું નહીં વાપરે હોય ને મરે હોય ઘણા ને હોય. પોતે તો કઈ દે નહીં પણ બીજો દેવાની ઉઠતો હોય ને એને શું મારે બેસને તારી હારે અમારે મુંડાવું. વીરતા વિનાનું કામ. દાતારીનો પંથ પણ વીરતાનો છે, ભક્તિનો પંથ પણ વીરતાનો છે. અને મારે જે પ્રસંગ કેવો હતો એની છેલ્લી કડી કે લાજ રે ટાણી જે દી સતી દ્રુપદીની જાંદુ જોખ માણી એના પુરાવા મળે છે. કૌરવ કપાણા તે દી પાંડવ પિલાણાને હે માળાને માથે એના હાડ તો ગળે. પાંચ પાંડવ. આ પ્રસંગ મારો એક 5 મિનિટનો પ્રસંગ છે, પછી આપણે પાછો ધાનસુરને સાંભળશું, પણ પૂરી રીતે મારો પ્રસંગ સાંભળજો. છઠ્ઠા દ્રૌપદી ધીમા 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 બરફના પહાડમાં હેલા જાય એમાં રૂમઝમ ઠુમાક રૂમઝમ ઠુમાક રૂમઝમ ઠુમાક રૂમઝમ ઠુમાક ઝાંઝરના અવાજ સંભળાણા. એક બાઈ આવી અને ઊભી રહી. મહારાજા ધર્મ પૂછે, બેન તું કોણ છો, ક્યાં જાસ, ક્યાંથી આવ, કાંઈ પૂછે એ પેલા તો બાઈએ જે પૂછવાની શરૂઆત કરી દીધી. પ્રશ્ન તો 3 જ પૂછ્યા છે, પણ પહેલો પ્રશ્ન મહારાજા ધર્મને પૂછ્યો એ બાઈએ હારા સંબંધી દીધા. આજે થોડોક વધારે ધક્કો મારી દીધો હોત અને દામોદર કોણને કાંઠે પૈસડી પાથરીને ટીનનો ઠોસરો વાઈટ કોણ ખોડિયાની સબી રાખીને હેરા મેરા મેરા શું કરી લેવાના હતા. ભિખારીઓની લાઈનમાં નથી મોકલા એટલે હાંજવાર પ્રાર્થના કરવી જોઈએ કે મારા બાપ તારી મારી માથે મહેરબાની કહેવાય કે મને ત્યાં આ લાઈનમાં નથી બેહાડ્યો. અને ભિખારી આટ લાંબો કરે ત્યારે ભૂલે તું કેમ ન માનતા ભીખ માગે. ભીખ નથી માગતો, આપણને સૂચના દઈએ કે ગયા જન્મમાં મેં કોઈ દી હારા કામમાં કોઈને કાંઈ દીધું નહોતું એટલે મારો આ વારો આવ્યો, તમે દો ને કે તમારો મારી લાઈનમાં જ વારો છે. આ બધું રગત રખા. અને એ બાપ જેના લોહીમાં હોય એ દઈ હકે. બાકી અમુક ના ફરિયામાં ચોખા પડ્યા હોય તો શકીલના નેવેથી ન ઉતરે. ત્યાં બેઠા બેઠા વાતો કરતા મરી ગયા પકડવાટું નહીં કહેવાય. શકીલના વિશ્વાસ ન કરે કારણ મરી ગયા ફરિયામાં ચોખા હોય ઉતરે. એની અંદર મજા હોય. એક જણો ગુજરી ગયો તો આપણા ગામડા ગામની ખબર છે, બાઈઓને આપણે ખબર હોય. બાઈઓ ગયું કાણે ગયું, ખરખરે ગયું. વચ્ચે વાત કરી દઉં આ ખરખરાની વાત. અહીં તમે ઉભા, હું ગમે એટલા ફરણા ફૂડ પણ તમે મૂળ વાતે પાછા ઉભા રહીજો. અમારે એક આપા ગાડું લઈને વાણિયાની દુકાન પાસે નીકળે ને વાણિયાને બે ની મિત્રતા એટલે વાણિયાને કીધું શેઠ કે હો જાવું આવું. એ કે આબા તમે ગાડું પાદરી ઉભું રાખો, હું હમણાં આવું. એ ટોપી લીધી, છત્રી લીધી, હિસાબનો ચોપડો લીધો. આનો મિત્ર એટલે મસ્કરી કરવાની ઈચ્છા થઈ એટલે વાણિયો જેવો ગાડે આવ્યો ને કઠોળે હાથ દેવા ગયો ને અને બળદને આર મારી અને ગોઠલા ઉપડ્યા. બે ખતરો ઉભું રાખીને કે શેઠ આવો આવો આવો. હું ભાઈને કહેતો હતો કે આને ગાજર ન નખાય, આને ગાજર ન નખાય. આ ફાટીને ધોવાડે ગયા, હાથમાં રહેતા નથી. આવો 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 આવો. વરી વાણીઓ પાસે ગયો, વરી એમ કઠોળે હાથ દેવા ગયો, પાછી મારી બળદને હાર. વરી બે ખતર એ શેઠ આવો 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 આવો. હું કહેતો હતો કે આને કપાહિયા ન દેવાય, આને કપાહિયા ન દેવાય. આ મૂર હાથમાં નથી રહેતા, રાઈસ જાળવા નથી દેતા. એક ગાઉ ધોળવા પછી તો બે હાડ્યા કે હો દઈ હું હટાણું કર્યું. વાણિયાએ જે કઈ
લીધું ગાડામાં નાખ્યું, એની દુકાને ઉતાર્યું. વાતને 6 મહિના વ્યા ગયા, આપાના ડોહી મરી ગયા. હવે મેલા લખવા, કાગળ લખવા, આપણે તો કારા અક્ષર કુવાડે માર્યા હતા, કે બ્રાહ્મણ લખે ને કે વાણિયા લખે, આપણને તો આવડે નહીં. વાણિયા પાસે મેલા લખાવ્યા, આપાને ઘીરે કાંઈ હાલી 6 મહિના. ખરખરાવાના ખૂટે જ નહીં. એક દી દુકાને જઈને કીધું, શેઠ આવું તે હું લખ્યું કે ખરખરાવાળા ખૂટતા નથી. અરે આપાઈ કે તેથી તમારા બળદ હાથમાં નહોતા રહેતા ને, મારી કલમ હાથમાં ક્યાંક વૈશાખ લખ્યો ને ક્યાંક જેઠ લખ્યો, ક્યાંક શ્રાવણ લખ્યો ને ક્યાંક ભાદરવો લખ્યો, ક્યાંક વૈદ લખી, ક્યાંક સુદ લખી, ક્યાંક આઈટમ લખી, ક્યાંક આઈટમ. આ વાણિયાની બુદ્ધિઓ, હા હા, ભગવાન દેવી તેટલી દઈ દીધી. આપને આશ્ચર્ય થશે, આ દેશની અંદર જૈન વાણિયાઓની વસ્તી ફક્ત 4.25%. જૈન વાણિયાઓની વસ્તી, નિરાયતે તમે સાંભળજો, હું જે કહું છું બહુ સમજીને કહું. જૈન વાણિયાઓની વસ્તી ફક્ત 4.25%, દાનમાં 63%. દાનમાં 63%. એટલે ગામડામાં કહેવત પડી છે, ભેં ધીરવે કપાય છે ને વાણીઓ ધીરવે પૈસા. ભેંને જેટલા કપાય છે આ દિયો એટલા બળદને દિયો ધણીને મારી નાખે, ફાટીને ધોવાડી દે. ડો બૂંચ ધીરવે તગારા, તગારા દિયો નહીં, વાણીઓ ધીરવે પૈસા. હા, જેમ પૈસા વાણીઓ ગરીબ દેખાતો થાય, જેમ પૈસા વાણીઓ ગરીબ દેખાતો થાય. આપણી પાસે 2 કાવડિયા વાળા રિવોલ્વરની અરજી કરીએ. આ ઝીરો બી બહુ આકરી છે સંજીવભાઈ. એકલી નથી આવતી, 18 ગુણ લઈને આવે, 18 ગુણ લઈને આવે. હા, એમાંય હારા ફુરાપુરાના પુણ્ય હોય, હારા પિતૃના પુણ્ય હોય, હારી ફુરાપુરાની મહેરબાની હોય તો આ ઝીરવી હગાય. હા કહું, તો આ ઝીરવી હગાય. બાકી જુવાની હોય એમાં એકાદું પદ જડે અને એમાં પાછી આ આવે, અને જો પિતૃના પુણ્ય ખૂટી ગયા હોય, હુરાપુરાની મહેરબાની હટી ગઈ હોય, તેની પરિસ્થિતિ કેવી થાય કે વાંદરું હતું ને પાછું વિસી કઈડે. એક તો વાંદરું હતું અને એમાં પાછો વિસી કઈડે, અને એમાં ભૂલથી ડોક્ટર છે એ દવાને બદલે દારૂ પાઈ દે, અને એ વાંદરું બહાર નીકળે, પાછું એને ભૂત વર્ગે મરકટે છે સુરાપાનમ પુનિવૃષક દંસનમ. આખો શ્લોક છે સાહેબ. હા, જીરવી બહુ કઠણ છે. એ તો પૂર્વના પુણ્ય હોય તો જીરવી હગાય. હા, એટલે કહેવત છે, ભેં જીરવી કપાય છે. હા, વાણીઓ બુદ્ધિ ગજબની હો. હા, વાણીઓ પરદેશ કમાવા ગયો તો ને એની 4 આંખ મળી ગઈ. સમજે ને, 4 આંખ. અમારે ભાઈને 1.5 આંખ હતી. નામ નહીં દો, આ તો અમારે જાણીતા છે. એટલે કે સંબંધ નહોતો થતો. એક દી ભાઈબંધે કીધું, એટલે એના ભાઈએ એના ભાઈબંધને કીધું, એ ક્યારે અમારે કે જુવાનનું કે ક્યાંક 4 આંખું ભેર્યું થાય એવું કંઈક કરીને કે હામાની છોકરીની બેન આની 1.5 4 થાય. હા હા હા, પછી ભજન ગાતો. આ જીવનની બનેલી આ જોક્સ ન કહેતો હું, હવે 1 2 4 છે ને તમને બનેલી વાતો કહું. પછી ભજન ગાતો એટલે મારા ભાઈબંધને કહે કે કાશીરી બાપા ત્યાં જવું. હમણાં બાપા વૈયા ગયા ને, કાશીરી બાપા ત્યાં જવું. કે કેમ? કે 2 કલાક વહેલું જવું આરતી પહેલા. પણ એટલું બધું શું કામ છે એ બાપાને છે ને મારે 5 ભજન સંભળાવવા. તમારા ભાઈબંધ કહે તને કાંઈ નડે? 500 બેઠા બેહવા દે, તારા 5 ભજન સાંભળ્યા પછી જીવે. ઘણી વખત મિત્રો જોક્સ કરતા વાસ્તવિકતા ઘણી 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 સરસ હોય. હા, મારા મામા આવ્યા હતા ને, એનું ખેતરની બારોટ પાદેરમાં જ છે. તે સાંજે બરોબર 5 સાડા 5 વાગે દાંતણ કાપવા દે ને, બકરી આવે કાયમ તગડે. એમ એક દી બકરી કેની છે નક્કી કરીને બકરીને કાન પકડી એને ઘીરે લઈ ગયા. જેને કીધું પીઠા બાપા કે હા કે સવાર થાય ને તો એક નક્કી થઈ જવું જોઈએ કે હું કે હું તમારી બકરીનું ઘરાક લઈ આવી દઉં, તમારી જમીનનું ઘરાક લઈ આવી દઉં. બે ભેરા નતો.
મારા મામા જવાબ ગજબ ના હો, તર્ક બુદ્ધિ એટલે મારા મામાની. હા, એમાં એને એટલો દુવો એ નીકળે જાય, દુવામાંથી દુવો, વાતમાંથી વાત એ નીકળતી જાય. હા, એ તો પોતે ભણેલા સાહિત્ય. પણ કહું છું, વાણિયો પરદેશ કમાવા ગયેલો અને એમાં ક્યાંક 4 આંખું મળી ગઈ ને એમાં પછી એને ઘર કર્યું. એ વખતે તો પરદેશ એટલે એક આપણા ગુજરાતમાં બાયણે જાવ તો પરદેશ ગણાતું. એવું નથી કે લંડન કે અમેરિકા, પણ એ 4 આંખું મળી ગઈ ને એમાં ઘર કર્યું. ઘર કરીને અહીંયા આવ્યો. પછી એમ થયું કે મારી બધી વાણિયાની બાઈ બીજા વર્ણના કે વાણિયાની બધી રીત રિવાજ મારે શીખવવા જોઈએ. એટલે એક વસ્તુની ટ્રેનિંગ દી. વાણિયાને કેમ રીએ, કેમ ખાય, કેમ ઉઠે, કેમ બોલે. 6 મહિના સુધી એને ટ્રેનિંગ દીધી. પછી એમ થયું હવે બરોબર અમારા બધા ગુણ સંસ્કાર લઈ લીધા છે ને હવે હું પાછો કમાવા જાઉં તો વાંધો નહીં. ઘરની ભલામણ કરી કમાવા વયો ગયો. અને એમાં એક દી 2 વાણિયા મહેમાન થઈને આવ્યા. બાઈએ સરસ મજાની રસોઈ બનાવી, પીરસવા નીકળ્યા. એ વાણિયા જમતા હતા, બાઈ તાણ કરે થોડુંક લ્યો. એમાં શીરો પીરસતા હતા. અરે ના બે સઠાણી હવે નહીં. અરે હા હલાન કાન જેટલો. વાણિયા મુંજાણા કદી વાણિયાની દીકરીને હા હલાન કાન આવ્યો ક્યાંથી? પણ બાપા વાણિયા જો બુદ્ધિ કેવી વાપરે. હવે સાંભળજો બુદ્ધિ કેવી વાપરે. હા એની જોડે બેઠા, હાથમાં હોડિયું, વાતરો કરે હોપારીનો ને બે હામી વાતો કરે. હે પૂનમચંદભાઈ, તમે વાણિયા થયા ને કેટલી પેઢી થઈ? તમે વાણિયા થયા ને કેટલી પેઢી થઈ? કે 4 પેઢી. મારા બાપનો બાપ વાણિયો થયો. તે હે કપૂતનભાઈ, તમે વાણિયા થયા ને કેટલી પેઢી થઈ? 3 પેઢી બસ. મારા બાપનો બાપ વાણિયો થયો, મારી આ 3જી પેઢી. હે શેઠાણી, તમે વાણિયા થયા ને કેટલી પેઢી થઈ? કે ભાઈ તમારા ભાઈ પૈણા તેદી. તો બરોબર, નકરા હાલાનો કાન આવે ક્યાંથી? હા બુદ્ધિ ગજબ. ભિખારી હાથ લાંબો કરે ત્યારે ભૂલે તો કેમ ન માનવું કે બીજી એક વાત પછી કરી દઉં. ભાઈ હવે તો પાછું વિડીયો વાળા 1 મિનિટ મને આપ દેખા હે નહીં. હા ભલે હા લઈ લે. આ કલાસ સીન એટલે ભૂલે તો કેમ. ભાઈ આ દુનિયામાં છે ને મોટામાં મોટો દાતાર હોય ને તો લોભિયો. મોટામાં મોટો દાતાર હોય તો લોભિયો. શું કરવા? ખાવાનો નથી, કોઈને ખવડાવવાનો નથી. એને તે કોકને દઈને જ જવાનો છે ને ભેરું લઈ જવાની સગવડતા છે નહીં. આવો લોભિયો ગુજરી ગયો અને બાયું કાંઈને ગયો. એ બાયણે ઊભીને કૂટી ધરાણ્યું. પછી એક બાઈએ લાદનો ઘૂમતો ઉચકાવીને કીધું કે આપણે બદલાવ કયો છે ગરધણિયાની એકની એક, એને જ કોક સાની રાખો. લાદના ઘૂમટા ઉચકાવી ઘરમાં ગયો. ગરધણિયાની બેઠી બદર દેતી હતી. આ કાયણે આવી હતી કે બાઈ અમે કૂટીને મરી ગયું, તારો ધણી જેવો ધણી વયો ગયો અને તને રોણું નથી આવતું. અને તઈ ગરધણિયાની બોલી કે ભૈયા ફાટ તો મારે રોવું, પણ મરી ગયાનું હું નામ લઈને રોવું? કાંઈ કર્યું નથી. પણ ગમે એ કે પણ અમે રોવા આવ્યું, મારા સામે છેડો લે. અને તઈ બાઈ પછી ઓઢાણમાંથી ઓઢણાને છેડો મૂકી અને ધણીને સંભાળ્યો કે દીઠો નહોતો દાયરો, નથી કવિએ કીધી જાણ, તા જમપુરીમાં જાણ. પછી કેનીએ કીધી કંથડા, તે દીઠો નહોતો દાયરો, નથી કવિએ કીધી જાણ. તો કોઈ દી દાયરામાં ગયો નહીં, તારે ઘરે કોઈ દી કોઈ મહેમાન આવ્યું નહીં, તે કોઈ દી કોઈને હાથ વિસરાવ્યા નહીં, કોઈને હરિહર કરાવ્યું નહીં, કોઈની સાની રકેબી તારે ઘરે હેઠી થઈ નહીં. તો જમને કેમ ખબર પડી તું અહીં રે? કાંઈ આવી થયું ને. એમાંથી એક બાઈએ જવાબ દીધો, બેન મને ખબર છે. કે કેમ? શેની ખબર છે? કે જમરાજાને કેણે સરનામું દીધું. ઈ કે શું? કે હુયાણીએ સંભળાવ્યું આ તો જમપુરીમાં જઈ કે પલિત એક પોઢાડીઓ અહીંયા આવ્યો છે કે નહીં. આપણા ગામને ડોહી મરી ગયા ખબર કે આ કે હુયાણી હતા. એને જમરાજાને કીધું કે એક લોભિયાન જન્મ દેવરાયો તે દીનું ઘર મેં નથી જોયું, અહીંયા મર્યો છે કે નથી મર્યો. હુયાણીએ સરનામું દીધું એટલે લઈ ગયા. હુયાણીએ સરનામું દીધું લઈ ગયા.
તો શું જીવી ગયા જગતમાં. કવિ કાગળ કે છે ને, એ તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો એને આપજે રે રે દી તારે કાને રે સંકટ કોઈ સાંભળાવે રે બને તો થોડા કાપજે. એક એક શબ્દ મજાનો. વાલ્મીક રામાયણ અંદર મહામુનિ વાલ્મીક લખે છે કે મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી યદ્રથી આ પ્રાસાદે, આવો શબ્દ લખ્યો. થોડુંક તમને જરાક એમ લાગશે લાખણજીભાઈ મારી વાત ઉપર ધ્યાન દેવું ને તમને મજા આવે, તમારા જીવનના તમામ પ્રશ્નોના સમાધાન થઈ જાય એક જ શબ્દમાં. વાલ્મીકે એટલું લખ્યું, યદ્રથિયા ત્રાસાદે, અગાસી ઉપર ગઈ. કોણ? મંથરા. કઈ રીતે ગઈ? યદ્રથિયા. મંથરાને ખબર નથી હું કરવા અગાસી ઉપર જાઉં, અને ગઈ. ખબર નથી, જવાનું કોઈ પ્રયોજન નથી, છતાં ગઈ. અમે કૌશલ્યા દાસી ઉભા. પૂછ્યું, બેન કેમ તૈયાર થઈને ઉભી? કે તને કઈ ખબર નથી? કે નહીં, કે એમાં રામ રાજા થાય છે, સવારે રાજ્યાભિષેક આપે અને હળેરા રેઠી ઉતરી પછી જે બન્યું એ તમારી મારી નજર સામે છે. અહીં વાલ્મીકનો એક જ શબ્દ યદ્રથ્યા. મંથરા કારણ વિનાની અગાસી ઉપર ગઈ. પછી આપણી ઉપર વાલ્મીકે છોડી દીધું કે હવે તમે મનુષ્ય વિચાર કરી લ્યો કે મંથરાની અગાસી પર કોણ લઈ ગયું? રામનો વનવાસ લઈ ગયો, દશરથનું મોત લઈ ગયું, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, રાવણનું મોત લઈ ગયું, હનુમાનનું મિલન લઈ ગયું, ઋષિઓનું મિલન લઈ ગયું, મારીચનું મોત લઈ ગયું, કેવટના ભાગ લઈ ગયા. કોણ લઈ ગયું? સીતાનું હરણ લઈ ગયું. વાલ્મીક એવું નથી કહેતો તમે વિચારી લ્યો, તમારે જેટલું વિચારવું એટલું વિચારો. હું એટલું જ કહું છું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. સાહેબ આ સંસાર છે, અહીં ઘણું કારણ વિનાનું થાય ને કારણ તપાસવા બેસો ને તો નહીં મળે. અહીં તો ધબ્બો તૂટીને ગોળો થાય ને ગોળો તૂટીને ધબ્બો થાય. આ વાત હું તમને સમજાવી દઉં. તમારા ઘરમાં પાણી યારે ગોળો આવે, હવે ઉનાળો આવશે હમણાં, જો ગોળો આવશે, ગોળો આવે તમે જોઈજો, જે ગોળો વધારે વધારે દવી હકતો હોય ને ટાઢો થાય. જે ગોળો ટીપું ટીપું પાણી પડે ને જવું, કે જે ગોળો વધારેમાં વધારે જવી હકતો હોય એ ટાઢો થાય. જે ગોળાને જવતા આવડતું ન હોય ને એ પોતે રખરખતો હોય અને બીજાને રખરખાવતો હોય. એમ કમાણા પાસે જેને જવતા આવડે ને એ ટાઢા થાય ને બીજાને ટાઢા કરે. બાકી બધું બાપનું કરીને બેહે ને પોતે રખરખતો હોય ને બીજાને રખરખાવતો. એ તમારે આંગણે ગોળો આવ્યો, ગોળો તૂટ્યો, ઠીકરું થયું, એ બાયું એવા હંજવારીમાં વાળ્યું, એ વાળીને ગયું ઉકળે, હળ્યું, ખાતર થયું, વણે ચડ્યું, થયો કપા, કતાણું, પીંજાણું, ચરખે ચડ્યું, દોરા થયા, વણાણું, થયો જભો. લાખણજી ગઢવી પીરીને ગયો પ્રોગ્રામ દેવા. સમય જાતા જભો થયો જૂનો, થયું મોહોતું, ગયું ઉકળે, થયું ધોળ, આવ્યું કુંભારને ઘીરે, પાછું થયું માટલું. આમ નમ દુનિયા હાલે. આમ બ્રહ્માંડનો જે રચયિતા છે એની કળાને જગતમાં કોઈ જાણી ગયું નથી. અજબાજમ છે ઈશ્વરની. એટલે ને કેવું, મારા બાપ તે મને અહીં ધક્કો માર્યો, જે છાપરું દીધું, પહેરવા લુગડું દીધું, ખાવાનું દીધું, હારા હગા દીધા, અને ભિખારી હાથ લાંબુ કરે ને પૈસા ન હોય તો દેતા, કદાચ ન હોય તો ન દેવી. આપણે શરીરમાંથી ઉતરી બંધ આપણે રખડતા બીજાને શું દઈએ? નીરુભાઈ હેનરી ફોર્ડ જેણે મોટરનું સંશોધન કર્યું ને, યુવાન મિત્રોને ખ્યાલ આવી જાય, ખાસ કરીને જોવાનડાઓને, જેણે મોટરનું સંશોધન કર્યું, પહેલી મોટર જેણે બનાવી આ વિશ્વના પટમાંથી, એનું નામ હેનરી ફોર્ડ. આજ પણ ફોર્ડની ગાડીઓ આવે છે. હેનરી ફોર્ડ એક દી પોતાના બંગલા માટા મારતા હતા ને બેલ વાઈ ગયો. કોઈ આજુબાજુ નોકર નહોતા,
પોતે દરવાજો ખોલ્યો. આમાં ભિખારી ઉભો હતો, હાથ લાંબો કરીને કે $10 આપો. હેનરી ફોર્ડ કે આમ ભીખ મગાય, બેલ વગાડવો, ઘરધણીને બોલાવો, મત જતા રકમ કહી દેવી, આમ ભીખ મગાય? ભિખારી કે બિઝનેસ મારો છે કે તમારો? કે તારો. કે કેમ ડેવલપ કરવો એ મારે વિચારવાનું છે, તમારા ધંધાનું તમારે. હું તમને કોઈ સલાહ દેવા આવ્યો, મોટર માં એટલા ગેર રાખજો, નવા કલર રાખજો. દેવાય ને તો દુઃખ ન કરવું, પણ એ ભિખારી દેતો હોય ને લેવામાં કોઈ દી આળહ ન કરતા. ઈ દેતો હોય ને એ લેવામાં કોઈ દી આળહ ન કરતા. કે એ બાપા રામ બાપા જે કઈ નામ રાખી ગયા આપણે, જેને જેની છત્ર છાયામાં આપણે ભેરા થયા છે, એ બહુ અઘરો છે. ને શ્લોક વાંચ્યો તો પોતાના નામે ઓળખાય ને એ ઉત્તમ. પોતાના નામે જે ઓળખાય એ ઉત્તમ, બાપના નામે ઓળખાય એ મધ્યમ, મોહાળના નામે ઓળખાય એ કનિષ્ઠ, અને બાઈ માણસના નામે ઓળખાય. ગામમાં ઘરે પૂછવું પડે ભભીનો વર ક્યાંય રહીએ? સંસ્કૃતમાં અદ્ભુત લખ્યું છે બધું, અદ્ભુત સુભાષિતોમાં આવું બધું અદ્ભુત લખ્યું છે. હા, સંસ્કૃતના એક સુભાષિતના મેં દુવાની અંદર 2 રૂપાંતર કર્યા છે. સંસ્કૃત પરબારું સમાજ નહીં સમજી કે મને ખ્યાલ હતો, જોકે હા એક આમંત્રણ આપી દઉં છું. આ રીતનું 9/4 થી 14/4 ઉપલેટાની અંદર સુવા પરિવાર, આયર પરિવાર દ્વારા એમના હુરાપુરાના થાનકે, સુવા પરિવારના હુરાપુર છે રાજા બાપા, મેં તમને ફોન કરાવ્યો તો આવ્યો તો ફોન કે હા, એના પરિવારના થાનકે આખો સુવા પરિવાર બધો ભેરો થઈ અને શ્રીમદ ભાગવતની કથા બેસાડે છે. એના વ્યાસપીઠ ઉપર હું બેસું છું વાંચવા માટે થઈને. અને ત્યારે મને એમ થયું, જ્યારે હું ભાગવત વાંચતો હતો ત્યારે સંસ્કૃત મને અઘરું લાગતું હતું. આટલું બધું અઘરું સંસ્કૃત હું સમાજને કઈ રીતે સમજાવી ગયું. એ પછી મેં 12 સ્કંદ છે અને એને ચોપાઈબદ્ધ, દુઆ છંદબદ્ધ લેખા, અને હું એ રીતે જ વાંચવાનો છું. હારે સંસ્કૃત શ્લોકો લઈ. પણ એક વાત તમને, મેં 2 શ્લોક વાંચ્યા, મને બહુ ગમ્યા. 2 સુભાષિતો બહુ ગમ્યા, નાથોમાં 2 સુભાષિત ગમ્યા, બહુ ગમ્યા. પણ મારે સમાજને દેવા હોય તો શું કરવું? પછી 2 દુવાની એમાંથી રચના કરી, અને એ કઈ કરી હું તમને કહું. અડધી રાતનો સમય, શમશાનની મલિક એક આદમી નીકળ્યો. બળી ગયેલા માણસના મળા પાસે બેઠી બેઠી એક બાઈ રસોઈ બનાવતી હતી. એટલે તલવાર ખેંચીને પૂછ્યું કે કોણ છો? એ કોઈક મરદ છે ત્યાં તલવાર ખેંચે ને, કદાચ ત્યાં ઉભો કેવાનો રીએ, નરિયું ખખડે ને તો ઊંડી ઠેકી જતો હોય. તલવાર ખેંચી, કોણ છો? કે ચુડેલ છું. શું કરે? રસોઈની તૈયારી કરું. બળી ગયેલા માણસના ચિતા ઉપર કે તારે મન ચિતા છે, મારો ચૂલો છે. તારે મન ચિતા છે, મારો ચૂલો, મારું રેઠાણ છે. કાયમ કોઈ બાળીને વ્યા દે ને હું રસોઈ કરી લઉં. શું મૂક્યું? માણસ ખોપરી મૂકી. એમાં હું રાંધવાની છો? હું ઉકળે? એમાં દારૂનું આંધણ ઉકળે. હું રાંધવાની છો? એ કૂતરાનું માંસ રાંધવાની છું. પડખે લાકડું ખોડીને એક પગરખું ટીંગેડ્યું હતું. એટલે આદમી કીધું પછી આ પગરખામ લઈને ખાવાની છે. કેમ? કે પાત્ર તરીકે નથી રાખ્યું. કે તો કે અભાગ્ય માણા અહીંથી નીકળે ને મારી રસોઈમાં નજર પડે ને મારી રસોઈ બગડે નહીં ને, એટલે મેં નજરિયું ટાંગ્યું. સુખી માણા ઘરે દૂધપાકના ટોક મૂકવાતા ને તે જૂનું પગરખું ટાંગતા કે કોઈ ભાઈની નજર વાળો આવે ને દૂધપાક ફાટે નહીં. પંજાબની ગાડી નથી નીકળતી, આગળ જૂનું પગરખું ટાંગ્યું છે. હું કરો હારી ગાડી એ ખૂટકો છે. મારી રસોઈ બગડે ને એટલે નજરિયું ટાંક્યું. એટલે કે આદમીએ કીધું કે ચિતા અગ્નિ, મદિરા આંધણ, એમાં રાંધણ માંસ રુધિર, નર મુંડે નજર નાખી અને અભડાવે કોણ અધિક? ચિતા અગ્નિ, મદિરા આંધણ અને રાંધણ માંસ રુધિર. હે ભાઈ, બળી ગયેલા માણાની ચિતા, એમાં માણાની ખોપરી, એમાં દારૂનું આંધણ, એમાં કૂતરાનું માંસ રાંધવાની, રાંધવા વાળી તું ચૂડેલ. એક ખેકી તો ચડિયા તો હલકા, તમે નીચ ભેરા થયા. તમારાથી હલકું દુનિયાના પટમાંથી કોણ હોય? હવે આમાં નજર પડે અને આ રસોઈ ફાટે. આથી અધમ કોણ કે આમાં રસોઈ ફાટે? તે ફરીને બાઈએ જવાબ દીધો તો કે ગૌ, બ્રાહ્મણ અને ગરીબની જેને હળહળતી લીધી હોય, હાય એવા નરાધમની નજરથી પછી ખાજ મારું અભડાય. તો ગૌ, બ્રાહ્મણ અને ગરીબની જેને હળહળતી લીધી હોય, હાય જેને ગાયોને પીડ્યું હોય, જેને ગૌસર ખેડ્યા હોય, જેને બ્રાહ્મણોને પીડ્યા હોય, જેને સાધુઓને પીડ્યા હોય,
જેને ગરીબની હાય લીધી હોય, ચૂડેલ કેવો અહીંથી નીકળે ને તે મારા કરતા નીચ છે, મારા કરતા હલકો છે, તેથી મારી રસોઈ. તમારા હુરાપુરાની પ્રાર્થના કરો, તમારી કુળદેવની પ્રાર્થના કરો, મછુઆઈની પ્રાર્થના કરો કે દ્વારકાધીશની પ્રાર્થના કરો. તને બે હાથ જોડીને એટલું કહેજો, મારા બાપ મારા ભાગમાં ગરીબાઈ માંડી હોય તો ગરીબાઈ દેજે. બે આહુડા પીન હું મારી ગરીબાઈને સહન કરી લે. ચોપડેલો નહીં દે ને તો કોરો કોરો ડુંગળીના દડા રે ખાઈ લે, તને ફરિયાદ કરવા નહીં આવું. એક દયા કરજે, મારા ભાણામાં જે રોટલો પીહાય ને એ કોઈની હાઈથી ચોપડેલો ન હોય, કોઈના નિહાહાથી ચોપડેલો ન હોય, કોઈના છોકરાઓના આહુડાથી ચોપડેલો ન હોય. બાકી કોરો દીજે ને કોરો ખાઈ લે. તુલસી ગરીબ ન છેડીએ અને બુરી ગરીબ કી હાય, મુવા ઢોળકી ખાલસે પછી લોહા ભસમ હો જાય. મરેલા ઢોરના ચામડાની ધમણ હાલતી, કેદી લુવારની કોળીની માલિકો ધમણ હાલતી, એની ફૂંક લાગે ને લોઢાને ગાડી નાખે તો જીવતાની ફૂંક મૂકે. મર્યા ઢોરના ચામડાની ફૂંક થી જો લોઢા ગળી જાય, જીવતાની ફૂંક મૂકે. બહુ કર્મની ગતિ ન્યારી છે. એટલે નથામામાં મેં જાહેરમાં ઘણી વખત કીધું છે કે આ દેશને જાજા શાસ્ત્રો દેવાની જરૂર જ નહોતી. આ દેશને બે જ લીટી દેવાની જરૂર હતી કે અહીં કર્યા ભોગવવાના છે. માપ બાપ કરનારું કોઈ નથી. કરવું હોય તો તારી ઈચ્છા, ન કરવું હોય તો તારી ઈચ્છા. તારા કક્ષની બારી પગ દેતો તે છડી પોકારાતી ગૌબ્રાહ્મણ પ્રતિપારા દાદીરાજ મહારાજ હસનાપુર નરેશ મહારાજ ધર્મરાજ યુધિષ્ઠિર પધાર રહે હે. ઈ પછી તો તું બાઈને પગ દેતો ક્યાંય ક્યાં આ ઉઘાડા પગે હાલી નીકળ્યા. છડી પોકારવાળા ક્યાં? રાજા ધર્મ જવાબ ન દઈ ગયા એટલે મરક મરક દાંત કાઢીને કહે તમે પુરુષ સૌ ને એટલે જવાબ ન દઈ શકો. ફરી બાઈ માણા છે ને, હાલી બાઈ માણાને પૂછવું એટલે બાઈ માણાના હૃદયને વર્તે કદાચ. દ્રૌપદી પાસે આવી. દ્રૌપદી પાસે આવીને કીધું કે બાઈ માણાના હૃદયને વર્તે. એક પ્રશ્ન તને પૂછું, એજી કુંતાને ગાંધારી બેમાં કોણ દુખણી? ભાઈ ના સબૂત જો. એકના હો હતા કુરુક્ષેત્રના મેદાનની અંદર કપાઈ ગયા, એકના 5 હતા એ આપઘાત કરવા હાટો થઈને આવતા રહ્યા. આ 2 જનેતાઓ દીકરા વિનાની થઈ ગયા. વધારે ઉના આહુડા કેનાય છે? કુંતાના ગાંધારીના અથવા આ કવિ કાગની કલ્પના. કોણ દુખી? પૂછીએ સતી દ્રૌપદી વાત કે દુશાસન ના લોહીથી ચોટો તે રીંગો હતો રે. તેથી તાન થઈ હશે નિરાશ. ભાઈઓને કપી નહીં ખા, કુળ ગોત્ર કરાવી નાખું. ભાઈ કોઈ વાયસ નાખે એવું ન રહેવા દીધું. બાઈ નિરાશ થઈ ગઈ, ચોટલો રંગી લીધો. આવી શું કરવા અહીંયા? કેમ મરવાનો માર્ગ લીધો? તે તો બધું તારું કામ પૂરું કરી લીધું. દ્રૌપદી બોલી ન હઈ ગયા. છેલ્લે ફરીને ધર્મ પાસે પાછી આવી, છેલ્લો પ્રશ્ન કર્યો. આ મેં પ્રસંગ એટલા માટે લીધો છે, આખામાં પહેલી વખત આવું છું. ગામડું ગામ છે ને આ પ્રસંગો આપણે માટે સર્જાતા હોય એટલે મેં આ પ્રસંગ લીધો છે. છેલ્લો પ્રશ્ન ફક્ત પાંડવોને નહીં, 5,500 વર્ષ થયા તમને મને પૂછાતો આવે છે. છેલ્લો પ્રશ્ન. જે ધરતી આટલું થઈને દાદાને માર્યા, જે ધરતી આટલું થઈને બ્રાહ્મણને હત્યા કરી, જે ધરતી આટલું થઈને ગુરુને માર્યા, ભાઈઓને કાપ્યા, હારાને કાપ્યા, હારાવને કાપ્યા, દીકરાઓને કાપ્યા. હવા શેરનો કારમીર પાણો તરે એટલું લોહી પીડ્યું. વર્ષો સુધી જ્યાં ખડ ન ઉગે એટલું લોહી જ્યાં પીડ્યું. કોડ ગોત્ર જ કર્યું. ધરતી તમારે ભેરી હાલી નો નીકળી. ધરતી ભેરી હાલી ભૂમિ માટે બાંધ્યા, ભૂમિ ફેરી નો હાલી. પછી બાઈ મરક મરક દાંત કાઢીને કે માનધાતા ને પૈણી હતી ને તો એના ફેરી તોય નહોતી હાલી. તમારે ફેરી શું હાલે? મને ખબર છે કોઈ ફેરી નો હાલે. પણ હે પાંડવો, હું તમને એટલે પૂછી શકું કે જે ધરતી માટે થઈને તમે આવડું મોટું યુદ્ધ ખેલ્યા એને તેડે છેલ્લે હિંગરા નહીં મરશી એટલે બરફના પહાડમાં મરશી.
ડટાવાની 5-5 ફૂટની જગ્યા નો દીધી, બરવાના 5-5 મણ લાકડા નો દીધા. આવડું મોટું જેને હાટું યુદ્ધ ખેલ્યા એને છેલ્લે નો હિંગરા, મરવા અહીંયા આવ્યા. તે રાજા ધર્મે કીધું તો માં, બેન, દીકરી, બાપ, તારા કોઈ પ્રશ્નનો જવાબ મારી પાસે નથી, પણ આ બરફના ભયંકર પહાડમાં જે ચકલું ન ફરકે ત્યાં તું આવી છો તો ક્યાંથી આવી, આમ ક્યાં જા, એટલું કેતી જા, નકરા ભાર લઈને હું મરી નહીં હોઉં, મારું મોત બગડશે, ભાર લઈને મરી નહીં હોઉં, તું છો કોણ? તે સ્વરૂપ બદલાવી અને બાઈ એટલું બોલી, તું જેને હાટું મહાભારતનું યુદ્ધ ખેલ્યો ને એ હું ધરતી છું, રાજા રામની નથી, તમારી શું થવાની હતી, કેના હાટું કપાઈ મરો, કેના હાટું